મારું નામ છે મનોજભાઈ માવજીભાઈ ચાવડા ને પોરબંદરનો રહેવાસી છું અને મારે બે છોકરા ઇજર ગયા છે તો એક 3 વર્ષ થયા છે અને એક 2 મહિના થયા પૂગ્યો હતી ને બે જોબની હાર કરે સારું છે બે છોકરાઓને. અત્યારે 2 દિવસથી એવો મોલ બની ગયો છે કે જે યુદ્ધનું હતું તો આજ સવારથી સાયરન વાગ્યા એટલે છોકરો નાનો હજી નવો જ ગયો તો એ બી ગયો એટલે અડીદો તો બંકરમાં ગરી ગયો ત્યાં. અને પછી મારા કોન્ટેક્ટ થયો તો મેં પૂછ્યું દીકરા શું છે મોલ તારું? તો પપ્પાએ કે યુદ્ધ ચાલુ થવાની સંકટ છે કે ભાઈ અત્યારના ભયંકર સાયરનનું વાગે એકદમ. પછી મેં પૂછ્યું કે દીકરા તો બરાબર નીકળતો નહીં કોઈ જાતમાં અને બરાબર કામ સિવાય રખડતો નહીં ક્યાંય. અને ભગવાનને એવી આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ આ બધું શાંત પડી જાય અને છોકરાને રક્ષા કરે માતાજી અને વહેલા પાછા નોકરીએ લાગી જાય. અત્યારે હાલમાં તો કોઈ જાતની કોઈ બીક જેવું છે નહીં. અત્યારના તો બધા ઉપર ચડી ગયા ભાઈ એપાર્ટમેન્ટમાં રહીએ ને 8મા માળે રહીએ બહુ સારું છે અને અત્યારે કાંઈ બીક જેવું નથી કોઈ જાત. સિટીયું વાગે હું એકદમ વાગે અતિશય ને સાયરન વાગે એટલે કોઈની વાત નહીં જવાની. પાસપોર્ટનો થેલો પડી હોય એક જ પાસપોર્ટની થેલી લઈને બધાને નીકળી જવાનું. એટલે એ લોકો ત્યાં 6 જણા રૂમમાં છે તો 6 જણાના પાસપોર્ટ થેલીમાં નાખેલા છે. એક જ થેલામાં ગમે એક જણો પાસપોર્ટના થેલા લઈને નીકળી જાય, બીજું કાંઈ નથી લેવાનું. પાસપોર્ટ હાથો આ જરૂરી છે. ત્યારે કેટલી વાર સાયરન વાગ્યા? બરોબર. મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરેલી હોય ને એટલે એમાં તરત સાયરન વાગે ને એટલે બધું કામ મેકીને બંકરમાં કરી જવાનું. આપણે આગળ 1.5 થી 2 મિનિટ જેવો ટાઈમ હોય. બરોબર. ને સાયરન વાગે ને ત્યારે લિફ્ટનો ઉપયોગ નહીં કરવાનો. બરોબર. સીડીએથી ઉતરીને જવાનું. બરોબર. બધા લાઇટ બાઇટ હોય જાય તો લિફ્ટમાં કોઈ હલવાય. બરોબર. પછી બીજું હું તને આમ